રાત્રે 1 વાગે બારડોલી નગરપાલિકા બહાર વિપક્ષ ધરણા કરવા મજબૂર। બારડોલી નગરપાલિકાની સામાન્ય સભામાં નક્કી થયેલા એજન્ડા મુજબ ચર્ચા નહીં થતા વિપક્ષમાં રોષ। સામાન્ય સભા 5 મિનિટમાં પૂર્ણ કરી દેવાતા વિપક્ષના પાલિકા કચેરીમાં ધરણા। ધરણાને શાસક પક્ષે હળવાશથી લેતા અંતે રાત્રે 1 વાગ્યે પોલીસ દ્વારા વિપક્ષી કોર્પોરેટરોને પાલિકા બહાર કાઢવામાં આવતા વિવાદ સર્જાયો। બારડોલી પોલીસ મહિલા પોલીસ સાથે પહોંચી પોલીસની સમજાવટ બાદ પણ વિપક્ષ નહીં માનતા અંતે 1 વાગે વિપક્ષ કોર્પોરેટર કાલુ શાહને પોલીસ લઈ ગઈ। જોકે મહિલા કોર્પોરેટર રાત્રે 1 વાગે પાલિકા કચેરી બહાર ધરણા પર બેસી ગયા। ભારે હંગામા બાદ પણ વિપક્ષ ધરણા પર અકબંધ। આખી રાત ધરણા ચાલુ રાખતા અંતે સવારે 8 વાગ્યે પોલીસે ત્રણેય નગરસેવકોને ડિટેન કર્યા હતા। 1 વાગ્યો છે, લાઈવ ચાલુ કરી દો। લાઈવ કરી અંદર ધરણા પર બેઠા હતા તો એવી એ લોકોએ ફરિયાદ કરી ચીફ ઓફિસરે કે સરકારી પ્રોપર્ટી છે, સરકારી પ્રીમાઇસીસ છે, એટલે તમે અહીંયા ધરણા ન કરી શકો, એટલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અમારી અગેન્સ્ટ। એટલે અમે ઓકે વાંધો નહીં, સરકારી જે જગ્યા છે અમે છોડી દઈએ છીએ અને બહાર રોડ ઉપર જાહેર રસ્તા ઉપર અમે ધરણા કરીએ। એટલે અમે લોકો અત્યારે હાલ રાત્રે 1 વાગ્યા છે, સાંજે 4:30 થી અમે ધરણા પર બેઠા છે। રાતના 1 વાગ્યાથી અમે અહીંયા અનશન પર ખાધા વગર અહીંયા બેઠા છીએ। એટલે જ્યાં સુધી અમારી આ માંગણી છે અને જે અમારા જે પણ અમે માંગણી કરી છે એની સંતોષાય નહીં ત્યાં સુધી અમે અહીંયા ધરણા પર બેઠા છીએ। તમારા ત્રીજા સાથી ક્યાં છે? એને પોલીસ લઈ ગયા છે, જબરજસ્તી પોલીસ ડિટેન કર્યા છે એમને કે આ સરકારી જગ્યા છે, અહીંયાથી તમે ધરણા ન કરી શકો એવી ફરિયાદ આવી છે તો એમને લઈ ગયા છે। પણ અમે લોકો પછી એવું નક્કી કર્યું કે બહાર અમે 2 બહેનો બેસીને અને અમારા બીજા સાથી મિત્રો બેસીને બહાર ધરણા કરીએ। એટલે અમે બહાર છીએ જાહેર રસ્તા ઉપર। ક્યાં સુધી તમારે આ ધરણા કરે? જ્યાં સુધી આ લોકો રીઢા લોકો થઈ ગયા છે, જ્યાં સુધી અમારી માંગણી પૂરી ન કરે કે ભાઈ જે સામાન્ય સભાના જે નિયમો છે એ પ્રમાણે સામાન્ય સભા ચલાવવામાં આવે અને ફરી જે પણ આ એજન્ડા છે એને પણ મુક્તપણે ચર્ચા કરવામાં આવે, એ માંગણી અમારી સંતોષ થાય નહીં ત્યાં સુધી અમે લોકો ધરણા